જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને જય દ્વારકાધીશ ને આજનો વિડીયો છે એક ભાઈની કોમેન્ટ હતી કે પશુ ગરમીમાં નથી આવતા, તો એના માટે આપણે વિડીયો બનાવવાનો છે આ એના ફરમાઈશ પ્રમાણે, અને થોડોક સપોર્ટ કરતા રહેજો. અને તમે સપોર્ટ કરો છો બધા મિત્રો, તમારો નાનો ભાઈ સમજીને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને એમ આપણે ચેનલની થોડીક એક ભૂલ પડી ગઈ હતી ને, કેટેગરી ફેરવી નાખી છે, એનિમલ્સની નાખેલી હતી ને, પણ હવે વલોગની કરી નાખી મિત્રો. વલોગની હોય ને તો ખેતીના પશુવાળાના હંધાય મિક્સ ચાલે અને એનિમલ્સમાં ખાલી પશુના ચાલે. તો કારણ આપણે મેકવું હોય તો નો મેકી એટલે કેટેગરી ફ્રી છે, એટલે તમે તમારી સુધી વિડીયો પહોંચે તો છે ને સબસ્ક્રાઈબર મિત્રો સુધી જરા કોમેન્ટ કરી દેજો. તો આપણે મિત્રોની હવે વાત કરી છે, બહુ મોડું નથી કરવું કે ભાઈ તમે કોમેન્ટ કરી હતી કે ગરમીમાં ન આવે તો તમારા મિત્રો કાંઈ કરવાનું નથી, મઠ લેવાના છે. જોઈ લે પહેલાં આપણી ખડાઈ, જો 3 વર્ષની સેવડી ખડાઈ છેલ્લી છે, તમે જોઈ શકો. બીજા માલ વેચેલા છે સરવા. તો એના માટે મિત્રો તમારે 2 ટાઈમ મઠ પલાળવાના છે, સાંજે અને સવારે, પેલા 50 થી 60 ગ્રામ જેટલા. અને એને 2 ટાઈમ તમારે આપવાના છે ભૂખા નિરણ કર્યા પહેલાં. આનાથી તમારે 7-8 દિવસ પ્રયોગ કરશો એટલે 2-3 દિવસની મલપા ગરમીમાં આવશે. અને અથવામાં બીજો તમને એક પણ ઉપાય આપું છું, તો એ ઉપાય છે આપણે કે રાયફળ આવે છે 5-7 રૂપિયાનું આવે છે, તો 2-3 દિવસ રાયફળ ખવડાવો, એનાથી પણ તમારા પશુ ગરમીમાં આવે છે. તો આ 2 પ્રયોગ કરતાં આ 2 પ્રયોગ ચોક્કસપણું કરો, તમારા પશુ ગરમીમાં આવી જશે. ન આવે તો કમેન્ટ કરજો, તમને હું ઉપાય આપી. અને પછીનો પણ આપણી પાસે ઉપાય છે, એ ઉપાય આપી તમે કોમેન્ટ કરજો. અને મેન વાત મિત્રો એક એ હતી, એ તમને પણ કહી દઉં. ને ઘણા મિત્રોને એ ખબર ન હોય તો ભૂલ કરતા હોય છે કે આપણા પશુને ગાય છે તથા પાડી એટલે કે ખડાઈ 18 વર્ષની, તો એને કેટલા વર્ષે ને ગાભણી થવા દેવી જોઈએ. આ ઘણા બધા મિત્રો ભૂલ કરતા છે. તો મને મારી જોવો અમારી 3 વર્ષની પૂરી થઈ ગઈ છે, અને હવે એને મિત્રો મેં થવા દીધેલી છે એટલે 2 મહિના જેટલો એને ગાભ રાખેલો છે જો આ ભેંસને. તો એટલે તારે ભેંસ કહી કે વાડી ગઈ એટલે એ 3 વર્ષની પૂરી થઈ ગઈ છે, એટલે 20 એટલે 4 વર્ષ. અને અમુક મિત્રો એવી ભૂલ કરે છે કે 18 વર્ષે ગરમીમાં એવા ભેગી જ થવરાવે છે, તો એવી ભૂલ ના કરતા. ઓછામાં ઓછા 3 વર્ષ પૂરા થઈ જવા દેજો એટલે તમારે 20 એટલે 4 વર્ષની થઈ જાય મિત્રો. અને તમે બીજી વાત એ કે તમે વહેલી થવરાવો તો એને મેન નુકસાન 1-2 વાર જવા દેવી જોઈએ. અને મેન નુકસાન તમને કહું ને, તમે એક નુકસાન એ છે મિત્રો કે તમારા પશુ દૂધ નહીં કરે. કેમ કે નાનેથી હોય ને તો એ બરાબર દૂધ ન કરે, 5 શેર કરે, 100 શેર કરે, 2.5 લીટર જેવું દૂધ કરે. અને તમારા પશુમાં એટલું બધું કાંઈ વચ્ચે નહીં. એટલે જેમ તમે એને મોટી થવા દેશો ને ધરાશો એવી તમારે 4 થી 5 લીટર 7 લીટર દૂધ કરશે. તો તમારા મિત્રો કોઈને તબેલો હોય તો 5 રૂપિયા વધારે મળે, એના માટે તમે 5-6 મહિના ખમી તમારા ફાયદો થાય. અને તમારી પશુ આમ તો તમારો પશુની વાત કરીને તો પણ વિકાસ પણ થઈ શકે, કેમ કે જ્યાં સુધી થવરાવો નહીં ત્યાં થઈ જાય, પછી વિકાસનો થાવો હાવ ટૂંક સમય એટલે કે હાવ બંધ થઈ જશે. તો બસ આજના વિડીયોમાં મિત્રો આ ભાઈની કોમેન્ટ પ્રમાણે આપણે વિડીયો બનાવવાનો હતો. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ. અને આના પછીનો કોઈ વિડીયો બનાવી મને ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો, એટલે હું તમારી કોમેન્ટ વાંચીને વિડીયો વહેલી તકે બનાવવાનો પ્રયત્ન કરીને તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો. કેમ કે તમે સપોર્ટ કરો છો તો આવો નવો સપોર્ટ કરતા રહેશો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય, આવજો.